આજ તો કોલેજમાં મેળા જેટલી ભીડ જમા થઈ જશે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. તે હવારમાં તો ખબર પડી જઈને આપણે નહીં ધોઈને તૈયાર થઈને આવી જાય કોલેજમાં. કેમ કે આજ તો કોલેજમાં રાખીએ ફૂડ ફેસ્ટિવલની મીટિંગ. આજે મેળા જેટલી ભીડ દેખાય બધા ફૂડ ફેસ્ટિવલમાં રહ્યા ને એ રહ્યા. અને આપણે રહ્યા તો આપણે તો આવું જ પડે ને, મીટિંગ આપણા વગર તો થાય જ નહીં. આ છે અમારા ફુલાવર, સોરી ફોલોવર સચિનભાઈ. અમને તો મને ફોલો કર્યા, તમે કર્યા કે કમેન્ટ કરજો. બસ આપણે કોલેજના ટાટા બાય કરીને હેડી નીકળે ઘેર જવા માટે. કેમ કે કોલેજ તો આપણને ખાવાનું આલી દેવાનું નહીં, તો આપણે ઘેર જઈને જ ખાવું પડશે. આપણે ઘેર આવીને જોયું તો આ શું કોમ થાય હોય કન તો રોટલી કરવાનું કોમ ચાલુ. લ્યો દેવાંશી માટે એક લાઈક તો થઈ જ જવી જોવો આજ, અને એક સુંદર કોમેન્ટ દેવાંશી માટે થવી જ જોવો. બસ આજ તો આપણું ફેવરેટ શાક હતું એટલે બેહી જા ખાવા માટે. આ તો આજ આપણું ફેવરેટ શાક ને એટલે ખાવા બેઠો ને કોઈ ખાવા બેઠો નહીં જલ્દી. પછી આખી બપોર વાંચીને આપણે આજે વિશાલના ધાબે પતંગ ચગાવવા માટે. અને માં વિશાલભાઈ પતંગ ખેંચે તો જુઓ ખાલી, તમે એકવાર જોતા રહેજો ને, એવી તો પતંગ ખેંચાઈ રહ્યા. તો કોનો ઉત્તરાયણ ગમે એ કમેન્ટ કરતા જાજો. લેડો તો ને હવે અમે પતંગ ચગાવીએ ને, તમે લાઈક ને ફોલો કરતા જાજો. મળીએ ને આ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.